ગુજરાતના અમદાવાદ ગ્રામ્ય એસઓજીની તપાસમાં એક એવું ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું છે કે જે સાંભળીને દરેકના રૂવાડા ઊભા થઈ જાય. લોકોના જીવન બચાવવા માટે ઉપયોગમાં લેવાતા બ્લડ પ્લાઝમાની આડમાં નકલી પ્લાઝમાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર રેકેટ ખૂબ જ ગુપ્ત રીતે ચલાવવામાં આવતું હતું. બહારથી બધું સામાન્ય દેખાતું, પરંતુ અંદર ખાને અસલી પ્લાઝમા સાથે નકલી પ્લાઝમા ભેળવી સપ્લાય કરવામાં આવતું હોવાની શંકાએ તપાસ એજન્સીઓને સતર્ક કરી હતી. અનેક દિવસોની વોચ, ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ બાદ આખરે એસઓજીએ જાળ બિછાવી સમગ્ર કાવતરાનો ભાંડો ફોડ્યો છે. દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓ ઝડપાયા હતા. સ્થળ પરથી 11 લાખથી વધુ કિંમતનો પ્લાઝમાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નકલી પ્લાઝમા ક્યાં તૈયાર થતો હતો અને અત્યાર સુધી કેટલા લોકો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. આ કેસમાં હવે અનેક રહસ્યોના પડદા ઉઘડવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ આરોપીઓના મોબાઈલ, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ આ રેકેટ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે ખેલ કરનાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે સૌની નજર તપાસ પર છે. શું આ માત્ર 4 લોકોનું કારસ્તાન છે કે પછી તેની પાછળ કોઈ મોટું ગેંગ કાર્યરત હતું? નકલી પ્લાઝમાનો આ ખતરનાક ખેલ કેટલા સમયથી ચાલી રહ્યો હતો? આવા અનેકો સવાલના જવાબ આગામી તપાસમાં સામે આવશે. જીવન બચાવતી દવા બની ગઈ મોતનો વેપાર. એસઓજીની તપાસમાં હજુ અનેકો ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે. જે પ્લાઝમાનો જથ્થો મળ્યો હતો એનું પછી ફોરેન્સિક લેબની અંદર ટેસ્ટિંગ કરવા માટે આપ્યું હતું અને એ કાલે પરમ દાડે એ રિઝલ્ટ આવ્યું કે ભાઈ આમાં તો ભેળસેળ અને પાણી, શુદ્ધ પાણી ભેળવીને 1 થેલીની 2 થેલી કરીને વેચતા હતા. તો આનો સંપર્ક અહીં કોઈ પણ પ્રકારની એમને બ્લડ બેંક નથી, કોઈ આરોગ્ય વિભાગે કોઈ એમને લાયસન્સ નથી આપ્યું. લેભાગુ તત્વો હતા અને સિક્રેટ રીતે આ પ્લાઝમા અને બ્લડ